નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે માણસ એકલો પડી જાય છે તો કેવું જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। કોઈની ઉપર ક્યારેય નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે। એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના પર રાખો, બીજા લોકોથી નહીં। જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી જશે એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે। જે તમે બીજાને આપશો એ જ ફરી પાછું વળીને આવશે। પછી એ ભલે અપમાન હોય, સન્માન હોય, દર્દ હોય કે પછી ખુશી હોય, ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી સારું સાથી તમારું બીજું કોઈ નથી। ક્યારે કોઈની પાછળ ના પડો, કારણ કે જે તમારા છે એ તમને છોડીને નહીં જાય, અને જે છોડીને જાય છે એ તમારા નથી હોતા। શબ્દ અને સંબંધની કિંમત ત્યારે જ ખબર પડે જ્યારે તે બંને નીકળી જાય, એક મોઢામાંથી અને એક જીવનમાંથી। બીજો માણસ આપણા ઉપર વિશ્વાસ મૂકી શકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે મિત્રો। જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય, એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે પછી ના હોય, કંઈ પણ ફરક નથી પડતો। પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય। બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે। જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે, જે સંબંધોમાં તમારી કદર ના થાય, જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે, એ સંબંધોથી દૂર થઈ જવું જ સારું હોય છે। કારણ કે જ્યાં તમારી કદર નથી, જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી, ત્યાંથી દૂર થઈ જવું જ ઠીક હોય છે। આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે। જિંદગીમાં ક્યારે પણ એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જાય છે। કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે કે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે। ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું। જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો। માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે। જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો દોસ્તો। દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે, બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે, અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે। ઈમાનદાર બનવાથી વધારે દોસ્તો નથી બનતા, પરંતુ જે પણ બને છે ને એ પાકા દોસ્ત બને છે, અને તે હંમેશા જીવનભર સાથ આપે છે। એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ને એ ખૂબ જરૂરી હોય છે દોસ્તો। વિચાર સારા હોવા જોઈએ, કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે, પરંતુ નજરિયાનો નહીં। ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે। ભરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને જો બીજા ઉપર રાખો તો એ
તમારી કમજોરી બની જાય છે. ધરતી પર મોસમમાં બદલાવ આવે છે, એવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય પણ ચિંતા ના કરો દોસ્તો. ક્યારે પોતાના પર અભિમાન ના કરતા સાહેબ, કારણ કે પથ્થર પણ ભારે થઈને પાણીમાં પોતાની કિંમતને ખોઈ નાખે છે. ખૂબ જ મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમે તૂટી રહ્યા હોય અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય. હંમેશા એ કોશિશ કરો, જે લોકો તમારા ઉપર વિશ્વાસ કરે ને એ લોકોનો વિશ્વાસ ક્યારેય ના તોડો. ભૂલી જાઓ એ કે આ દુનિયા પ્યારથી ચાલે છે. આ દુનિયા તો સ્વાર્થથી ચાલે છે. જે લોકો મનમાં રહે છે એમને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરે છે એમનાથી સંભાળીને રહો. ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ, કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે. તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ થઈ જજો. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં, કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા બેઠા છે. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશીઓ આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે. મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ માણસ જ તમારી કિંમત નહીં સમજી શકે. જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય અને ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ, પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. દોસ્તો, થોડી ધીરજ રાખવી જોઈએ, કારણ કે કોઈ પણ સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો. જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકોને પસંદ નથી આવતું. એ લોકો તમારાથી નફરત કરવા લાગે છે. તમે જે સત્ય કહી રહ્યા છો એ લોકોને ગમતું નથી. પરંતુ મિત્રો, યાદ રાખો કે સત્ય ક્યારેય છુપાતું નથી. જો તમે સત્યની સાથે છો તો હંમેશા તમારી જીત થશે, એ યાદ રાખજો. હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં, કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે. એ લોકોથી તો દૂરી જ સારી છે, જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. અહીં તમને સમજવાવાળું કોઈ નહીં મળે, જે પણ મળશે તમને સમજાવવાવાળું જ મળશે. ક્યારેક ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.